GTN मीडिया नेटवर्क नवा रंगरूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। બોડેલી નજીક 2 કિલોમીટર દૂર ખાંડીવાવ ગામ પાસે રાહુલ ગાંધી ખુલ્લા ખેતરમાં રાત્રિ રોકાણ કર્યું, ટેન્ટમાં ભોજન અને રાત્રે રોકાણ કર્યું તો પંચમહાલ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો। સવારે 8 વાગે બોડેલીથી ન્યાય યાત્રાની શરૂઆત રાહુલ ગાંધીએ કરી તો રાહુલ ગાંધી સાથે જોડાયેલ પૂર્વ MLA અને કાયદા મંત્રી રહી ચૂકેલા ઉદયસિંહ બારિયાએ જણાવ્યું કે રસ્તામાં સામાન્ય વ્યક્તિને મળ્યા, પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કર્યા, કોંગ્રેસી કાર્યકરો સાથે બેસીને ભોજન લેશે તો રાહુલ ગાંધી બીજા ગાંધી પેદા થયા છે, લોકોને થતા અન્યાયને લઈને યાત્રા લઈને નીકળ્યા છે તો રાહુલ ગાંધી દેશના યુવાઓનું ભવિષ્ય છે, અસલ ગાંધી વિચાર સાથે તેઓ ફરે છે, તેનો મને ગર્વ છે। તો જિગ્નેશ મેવાણી પણ રાહુલ ગાંધી સાથે પહોંચ્યા હતા। રાહુલ ગાંધી જે યાત્રા લઈને નીકળ્યા છે તે એક જાતની તપસ્યા છે। 6000 કિલોમીટરનો જે રૂટ છે તેમાં સામાન્ય લોકોને પણ મળી રહ્યા છે, આદિવાસીઓ, દલિતો, હડતાલ પર બેઠેલા લોકોને પણ મળી રહ્યા છે, રિસ્પોન્સ લઈ રહ્યા છે અને શુભ સંકેત છે કે ચૂંટણીના રાજકારણમાં ફાયદો થશે। તો આ સાથે જ ભારત જોડો યાત્રા એ ઐતિહાસિક યાત્રા છે। અમારા બધાનું સૂચન હતું કે ટ્રાઇબલ પોકેટમાંથી નીકળે, એટલે કે આદિવાસીની સમસ્યાને વાચા આપવી એ પોઝિટિવ બાબત છે। તો 40% કોંગ્રેસ મતદાર એ અકબંધ છે। કોંગ્રેસના કેટલાક નેતાઓ દબાણને વશ થઈને અથવા તો તકવાડી નેતા કે જેમને મંત્રી થવું છે તે નેતાઓ ગયા છે। ઋષિકેશ પટેલ પ્રવક્તા છે, તેમને પૂછો કે તેમના CSCP માં મેડિકલ સ્ટાફ કરીને બતાવો, તમારા સેન્ટરોમાં સિટી સ્કેન MRI ના મશીનો છે ખરા? રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આજે પંચમહાલ જિલ્લાની અંદર ગઈકાલથી અને ગુજરાતમાં પ્રવેશ લીધો છે। આજે દાહોદથી જાંબુગડા તાલુકાનું એક નાનું ગામ ખાંડીવા મુકામે આવીને રોકાયા છે। રસ્તાની અંદર મહાકાળીના ચરણોમાં દર્શન કરી, દંડવત કરી, માતાજીની ઉપર ધજા એમને ચડાવી છે। આજે મારે એટલું ગૌરવ સાથે કહેવું પડે છે કે અમારા નેતાને યુવરાજ કહે છે વિરોધ પક્ષવાળા, પરંતુ આજે જે ખાંડીવાવ ગામમાં રોકાયા છે એ સામાન્ય ખેતરની અંદર રોકાયા છે। જેમ ખેડૂત પુત્ર પોતાના ખેતરમાં રાતવાસો કરે છે એમ આજે સામાન્ય વ્યક્તિની જેમ અહીંયા રાતવાસો કરી રહ્યા છે। બધા જ જે લોકો જમે છે સામાન્ય, એ પણ એ જ પ્રકારનું બધા સાથીઓ સાથે આજે અને કાયમ ભોજન લે છે ને આજે પણ જમવાના છે। રાહુલજી એક બિલકુલ સીધા અને અસલ, હું તો એવું માનું છું કે બીજા ગાંધી પેદા થાય છે કે જે ખેડૂતોની ચિંતા કરે છે, દલિતોની ચિંતા કરે છે, આદિવાસીઓની ચિંતા કરે છે, માઇનોરિટીની ચિંતા કરે છે। આ દેશના જે 85% વસ્તી છે જેને ન્યાય મળતો નથી, સ્થાનિક જે ભાજપની RSSની મનુવાદી વિચારધારાને અમલ કરીને આજે આ લોકોને અન્યાય થઈ રહ્યો છે, એની લડાઈનો સવાલ લઈને જ્યારે નીકળ્યા છે ત્યારે હું એક કોંગ્રેસમેન તરીકે હું ખૂબ ગૌરવ લઉં છું। હું જ્યારે 27 વર્ષનો હતો ત્યારે MLA થયો હતો અને 5 વખત મેં નેતૃત્વ કર્યું છે હાલોલનું। ઇન્દિરાજીને પણ મેં જોયા છે, એમની સાથે મેં કામ પણ કર્યું છે। ત્યારે ખરેખર વર્ષો બાદ કોંગ્રેસને એક જબરજસ્ત સામાન્ય માણસની વાત જાણનાર રાહુલ ગાંધીના રૂપમાં મળ્યા છે। એ ખરેખર ખૂબ સારું છે। આ દેશનું યુવાનોનું ભવિષ્ય છે, કિસાનોનું ભવિષ્ય છે। દરેક વસ્તુની ચર્ચા કરે છે કે કિસાનોને MSP આપો તો એનો કાયદો લાવો, યુવાનોને રોજગારી આપો। આજે જેની જાતિગત વસ્તી ગણતરીની વાત એમ કેમ કરે છે કે આ દેશમાં 85% લોકોની વસ્તીમાં બક્ષીપંચ, આદિવાસી, માઇનોરિટી અને દલિત છે, જેમને બંધારણે જે અધિકારો આપ્યા છે એ અધિકારોનો અમલ થતો જ નથી અને એમને એમના અધિકારો મળે એ માટે દેશના યુવાનોને, ખેડૂતોને જગાડવા માટે એ જે આજે ભારત ભ્રમણ કરી રહ્યા છે, કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર કોઈ નેતા ચાલ્યો હોય પગે તો એ ચાલ્યા છે રાહુલજી। આજે એમના કારણે આજે પણ બધાને મળવાની જે પ્રયત્ન કરે છે એ એક અસલ ગાંધી વિચારધારાને એક કોંગ્રેસમેન તરીકે જે કામ કરી રહ્યા છે એનું મને ગૌરવ છે। એટલો બધો આનંદ છે કે આટલી મોટી જેનું એ હોય એ વ્યક્તિ એક સામાન્ય માણસની માફક ફરે છે, સામાન્ય માણસના પ્રશ્નોને જોવે છે, સમજે છે। એટલે એક સામાન્ય વ્યક્તિ જે રીતે જીવે છે એ જ પ્રકારે એ પણ જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। રાહુલજી નીકળે છે એટલે પ્રવાસ બધાને જ મળે છે, સામાન્યને મળે છે અને બધાને જ મળે છે, એટલે એ તમામ લોકોને મળે છે ને એમની સાથે
જે રીતે દિલથી ને આત્મીયતાથી વાત કરે છે, એમને ગળે લગાવે છે યુવાનોને, એક નવી પ્રણાલી છે, નવી વસ્તુ છે. આજના ભાજપના નેતાઓ કે બીજા બધા લોકોને કેટલાય મીટર દૂર રાખે છે, એ કરે છે, જ્યારે આ વ્યક્તિ કોઈ પણ પોતાની જીવનો પણ પરવા કર્યા વગર લોકોને મળવાની કોશિશ કરી રહ્યા છે. તમે જ્યારે યાત્રા લઈને નીકળતા હો અને અગાઉ પણ 4000 કિલોમીટર યાત્રા અમે ચાલ્યા હતા, એટલે એક પ્રકારની તપસ્યા જ છે. અને જ્યારે તમે સંઘર્ષ કરવા માટે કે આવ્યા મોટા મિશનમાં નીકળ્યા હોય ત્યારે નાની મોટી તકલીફ રહેવાની અને સાદાઈથી રહેવું જ જોઈએ બધા માણસે. પણ મહત્વનું એ છે કે આટલા લાંબા 6000 કિલોમીટરનો રૂટ અને એના દરમિયાન જે રિસ્પોન્સ મળી રહ્યો છે યાત્રાને, જે પ્રમાણે લોકો સામે ચાલીને સ્વયંભૂ મળવા આવી રહ્યા છે, આમ જનતા, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તો ખરા જ, એ ઉપરાંત આદિવાસી સમાજના ભાઈઓ, દલિત સમાજના ભાઈઓ, વ્યાપારીઓ, ખેડૂતો, શ્રમજીવીઓ, હડતાલમાં બેઠેલા કર્મચારીઓ, આવા અનેક પ્રકારના લોકો એમને મળવા આવી રહ્યા છે, પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે. અને મને લાગે છે કે જે પ્રમાણેનો રિસ્પોન્સ યાત્રાને મળી રહ્યો છે એ એક સામાજિક પરિવર્તન માટે પણ શુભ સંકેત છે અને ચૂંટણીના રાજકારણમાં પણ કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે. અસ્પૃશ્યતા અને નાબૂદીની કેમ્પેન કરવી એક સામાજિક ક્રાંતિનું કામ છે, પણ અનામતની બેઠક પરથી ચૂંટાવવું એક રાજકીય પગલું છે. એ બંને પ્રમાણેની વસ્તુ જોવા મળી રહી છે. અને ભારત જોડો યાત્રા એક ઐતિહાસિક યાત્રા ગુજરાત અને દેશની રાજનીતિમાં બની. હા, એટલે ભારત જોડોના પહેલા ફેઝમાં ગુજરાત કવર નહોતું થયું, એટલે બધાની લાગણી હતી અમારી બધાની કે ગુજરાતમાંથી યાત્રા નીકળવી જોઈએ. એટલે જ્યારે બીજો ભાગ ભારત જોડો યાત્રાનો શરૂ થયો છે, ન્યાય યાત્રા, અને મહારાષ્ટ્ર જવાની છે, તો મારા બધાનું સૂચન હતું કે ટ્રાઇબલ પોકેટમાંથી નીકળે તો મહારાષ્ટ્ર જેવું વધારે સુટેબલ રહે. અને આદિવાસી સમાજના પ્રશ્નો પણ બહુ ગંભીર છે. ઝાલોદ, જ્યાંથી યાત્રાની શરૂઆત થઈ, એ ઝાલોદ અને દાહોદ છે, જેણે ગુજરાતની વિધાનસભાનું મકાન બાંધ્યું છે. તમારો જે સ્ટુડિયો છે એ પણ આદિવાસી કડિયા મજૂરો જે બાંધ્યો છે, ઝાલોદ અને દાહોદના હશે. એટલે આટલું જબરદસ્ત એમનું યોગદાન છે. જંગલ જમીનના પ્રશ્નો છે, પેશાના કાયદાનો અમલ થતો નથી, વિસ્થાપનનો ગંભીર પ્રશ્ન છે, મનરેગાનું બહુ મોટું સ્કેમ ચાલી રહ્યું છે. એટલે આ આદિવાસી જે સમાજનો સૌથી વંચિત અને ગરીબ વર્ગ છે, એની વેદનાને વાચા આપવી, એના સુધી પહોંચવું અને એ પ્રમાણે યાત્રામાં આગળ વધવું એ બહુ પોઝિટિવ બાબત છે. છોટાઉદેપુર અને સિવાય પણ કોંગ્રેસમાંથી આપણે બધા જાણીએ છીએ ઘણા બધા માણસો જોડીને ગયા છે, પણ આશ્વાસન એ બાબતનું છે જે 40% કોંગ્રેસનો મતદાર છે એ ઇન્ટેક્ટ છે, એ અકબંધ છે. અને કોંગ્રેસનો જે કાર્યકર્તા છે એ પણ ટકેલો છે. દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, ગ્રામ્ય કક્ષાએ ગુજરાતનું એક ગામ તમને નહીં મળે ત્યાં કોંગ્રેસનો મતદાર કે કોંગ્રેસનો કાર્યકર્તા ના હોય. એટલે જે કોમ્પ્રોમાઇઝડ નેતાઓ અમુક હતા, જે લોકો અમુક દબાણને વશ થઈ જતા, અથવા તો જે ઓપોર્ચ્યુનિસ્ટ છે, તકવાદી છે, જેમને તાબડતોબ મંત્રી થઈ જવું છે, એવા ડેસ્પરેશનવાળા જેવાના ઉધામાં છે, એ બધા લોકો ગયા. કોંગ્રેસનો મતદાર અને કોંગ્રેસનો કાર્યકર્તા, અમારા જેવા માણસો જે વિચારધારાને વળગેલા છે, વિચારધારાને ભરેલા છે, એવા માણસો ટકેલા છે, એ ટકશે. અને બધાનો સરવાળો કરીને એક નવી મુવમેન્ટ, નવું મિશન ગુજરાતમાં લોન્ચ કરીશું. અને ઓફકોર્સ સંઘર્ષનો દિવસ છે. કાલે બાદલ છાયે, સંઘર્ષ કે દિન આયે, સંઘર્ષ કરીશું, ફરી બેઠા થઈશું મજબૂત તાકાતથી. પ્રવક્તા જેમને બોલવા, એમને કીધું તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર આવતા તમામ સબ સેન્ટર, પીએસસી અને સીએસસીમાં ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ્સ પ્રમાણે જેટલો મેડિકલ સ્ટાફ ને જેટલી મેડિકલ ફેસિલિટી જોઈએ એટલું કરીને બતાવો ને. કરીને બતાવો. તમારા વિધાનસભા ક્ષેત્રના પીએસસીમાં, સીએસસીમાં, સબ સેન્ટરમાં સીટી સ્કેન ને MRI ના મશીનો છે. મૂળ વાત આ છે.